આજે તો દવાખાનામાં એન્ટ્રી મારી દીધી. તો જયરામ અભિરાને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે આપણા મિની વ્લોગમાં. થઈ ગયા હતા સવારના પોરમાં તૈયાર, માથું વળીને મોટું બધું જોઈ લીધું હતું. એકચ્યુઅલી જવાનું હતું અમરેલી. હવે અમરેલી જવાનું એટલે ઠેલો તૈયાર જ હોય. ઠેલો નાખ્યો ખંભે ને પેલી 160 વાળા બૂટ ને થઈ ગયા તૈયાર. હવે તમને બધાને તો ખબર છે કે હું વીઆઈપી માણસ છું, એટલે મારી માટે એક ગાડી તૈયાર જ હોય. ફટાફટ ગાડી મળે કે મફતની ગાડીમાં બેસી જાય. ગાડી થઈ ગઈ 1500 ની પીડે હાલતી, ધમાધા બગાડ 4 વ્હીલ માંથી એન્ટ્રી મારીને પહોંચી ગયા મેથલ બસ સ્ટેન્ડ. જેવા મેથલ બસ સ્ટેન્ડે પૂછ્યું કે તો 18 વ્હીલ પ્લેન મળી ગયું. ના તો બાકાજી કે બોલી જવાની, તો મજા આવી ગઈ. તો મને એમ કે હું વીઆઈપી માણસ મોટો છું, પણ ફાઇનલી પ્લેન માંથી નીચે ઉતરે કે આપણે વીઆઈપી એન્ટ્રી પૂરીને પગેથી નાલવા મળ્યા. હવે અમરેલીમાં આવ્યો પ્રતાપરાય કોલેજમાં એન્ટ્રી ન માર્યું તો ભાઈ આવ્યા એવું થાય. ફટાફટ પહોંચી ગયા આપણી જૂની જાણીતી કોલેજે. હવે આ કઈ જગ્યા છે ખાલી કોલેજ વાળા કોમેન્ટ કરજો. ફટાફટ ઓરિજિનલ કાગળ લઈને પહોંચી ગયા મેલે ઝેરોક્સમાં કરેલી 68 કાગળની ઝેરોક્સ ને પહોંચી જવાનું હતું આગળના કામે. હવે તમને બધાને થશે કે આઈટીઆઈમાં હું શું કરવા માટે આવ્યો છું. આઈટીઆઈમાં આવ્યો છે આપણે એડમિશન લેવા માટે. ફટાફટ ફી ભરતી હતી ને એડમિશન કમ્પ્લીટ કર્યું. મોટા ઉપાડે કોપા ટ્રેડમાં એડમિશન તો લઈ લીધું છે, પણ ભણવામાં થાય ત્યારે ફી ભરશે. ફટાફટ મેથળ જવાનો રસ્તો પકડી લેવી. હવે તમને બધાને એમ થતું છે કે હું કોની વાટો બસ આપણે કોઈની વાટ નહીં જોવાની. ફટાફટ આપણે આપણા વાહનની વાટ જોવાની. વાહન આવે એટલે સીધા મેથળી બાજુ. ટાટા મોટર લેવાનું સપનું આપણું પૂરું નહીં થાય, પણ ટાટા ટ્રકમાં બેહવાનું સપનું પૂરું થઈ ગયું. ફટાફટ ટ્રક થઈ ગયો 1500 ની સ્પીડે ચાલતો. રોજે રોજ 1500 ની સ્પીડમાં ગાડી આખવાનું કારણ છે કે આપણું શરીર ઢીલું પડી ગયું છે. પહોંચી ગયા દવાખાને, લઈ લીધી દવા. મોટા ઉપાડે 1500 ની સ્પીડે ગાડી આંકતા એટલે નુકસાન તો થવાનું જ હતું. ગાડી સ્લો મોશનમાં આંકશું. મળશું પાછા નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી ફોલો કરતા જજો.